અને હવે વોર રૂમમાં આગળ વધીએ તો મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ મોટી હલચલ જોવા મળી રહી છે। સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ પદનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે। મુંબઈમાં મહત્વની બેઠક યોજાશે। સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી બનશે અને આ વિશે વિગતો જણાવી રહ્યા છે કૃષ્ણાજી। કૃષ્ણા जी बिल्कुल किन्नरी एनसीपी एक पार्टी है कि जे शरद पवार में छूटी पड़ी थी ने त्यारबाद एक बहुत मोटी लेगेसी अत्यारे छूटी गई है, परंतु एमां अवकाश छे अने सवालों घणा बधा ए छूटी रह्या छे कि हवे एनसीपी कोण संभाळशे। परंतु अत्यारे जे प्रमाणे घणा बधा एवा चेहराओ छे, कारण के शरद पवार बाद एनसीपी मांथी जे पार्टी छूटी पड़ी हती एनसीपी अजित पवार अने पोतानुं नाम पक्ष ने चूंटणी चिन्ह बधुं एमणे पोते सफलतापूर्वक हासिल करी लीधुं हतुं, परंतु हवे आ पार्टीमां एनुं संगठन कोण संभाळशे, एनी जवाबदारी कोण संभाळशे। घणा बधा चेहराओ छे, प्रफुल्ल पटेल छे, छगन भुजबळ छे, सुनील तटकरे छे, आवा घणा चेहराओ छे। परंतु अत्यारे जे प्रमाणे समाचार मळी रह्या छे महत्वना के सुनेत्रा पवार के जेओ अजित पवारना पत्नी छे एमने डेप्युटी सीएम नुं पद आपवा माटेनी चर्चाओ चली रही छे। मुंबईमां बैठक पण थशे अने प्रफुल्ल पटेल के जेओ हाल कार्यकारी अध्यक्ष तरीकेनी जवाबदारी संभाळी रह्या छे तेमणे पक्षना अन्य जे वरिष्ठ नेताओ छे जेमां छगन भुजबळ छे, सुनील तटकरे छे, नरहरी झिरवाल छे, एमनी साथे पण बैठक करी छे अने आ प्रस्ताव ए આગળ મોકલવામાં આવશે, કારણ કે અજીત પવાર આ સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા। આપણને ખબર છે કે વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ સરસ એમનું પ્રદર્શન રહ્યું હતું 41 બેઠકો સાથેનું, પરંતુ એમના નિધન સાથે હવે પાર્ટીની જવાબદારી કોણ સંભાળશે એવા ઘણા બધા સવાલો છે। પણ આ બધા વચ્ચે સવાલ એ પણ છે કે બારામતી બેઠક જે અજીત પવારના નિધન બાદ ખાલી પડી છે ए बैठक परथी सुनेत्रा पवारने चूंटणी लड़ाववामां आवी शके छे एवी पण पूरेपूरी शक्यता छे, कारण के लोकसभानी चूंटणी 2024 ની લોકસભાની ચૂંટણીમાં તેઓ બારામતી બેઠક પરથી જ લડ્યા હતા પોતાના નણંદ સામે, પરંતુ તેઓ હારી ગયા હતા સુપ્રિયા સુલે સામે, અને હવે તેમને એ જ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડાવવા માટે મૂકવામાં આવી શકે છે એવી પણ પૂરેપૂરી શક્યતા છે। નરહરી ઝિરવાલ કે જેઓ આ આખી સરકારમાં એફડબ્લ્યુડી મિનિસ્ટર છે, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તેઓ સંભાળે છે, એ ડિપાર્ટમેન્ટ પણ સુનેત્રા પવારને આપવામાં આવી શકે એવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે, એવી પણ પૂરેપૂરી અટકળો ચાલી રહી છે। અને આ બધા વચ્ચે આ બેઠકો થઈ રહી છે, પરંતુ સૂચક નિવેદન જે નરહરી ઝિરવાલ કે જેઓ પાર્ટીના ખૂબ જ વરિષ્ઠ નેતા છે, મંત્રી છે, એમના તરફથી સામે આવ્યું છે। જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું આ પાર્ટીનું શરદ પવારની એનસીપી સાથે વિલીનીકરણ થશે કે કેમ, ત્યારે એમણે એ જવાબ આપ્યો કે આવી શક્યતાઓને કોઈ નકારી નથી શકાતી ને હવે એ પૂરેપૂરું સ્પષ્ટ થઈ ગયું છે, કારણ કે અમારે હવે અલગ રહેવાનો કોઈ મતલબ નથી। એટલે આ સંકેત છે કે આ બંને પાર્ટીનું વિલીનીકરણ થઈ જાય, કારણ કે અજીત પવાર પોતે પણ આપણે જોયું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે અને જિલ્લા પંચાયતની ચૂંટણી સમયે એ સમય દરમિયાન એમણે સ્પષ્ટ કર્યું હતું કે બંને પાર્ટીઓ હવે ભેગી થઈ જશે। એટલે એ પણ શક્યતા છે કે હવે બંને પાર્ટીનું વિલીનીકરણ થશે અને ડેપ્યુટી સીએમ પદ માટે અત્યારે એનસીપીના તમામ નેતાઓ એ સુનેત્રા પવારને આગળ કરી રહ્યા છે। કિન્નરી જી ધન્યવાદ કૃષ્ણા।